નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે ફરીને પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડને જોડ્યા છે. રાઠોડ સાહેબ, આપનું સ્વાગત છે. અને આજે જે વાત કરવાની છે એ કે લાખો યુવાનો, ગુજરાતના લાખો યુવાનોને અન્યાય થઈ રહ્યો છે, એના ભોપાળા જે છે ને જીપીએસસી ના ભોપાળા છે ને બહાર આવી રહ્યા છે. એના અમુક જ નેતાઓ, દરેક સમાજના અમુક જ નેતાઓને, એમાં ખાસ કરીને જો કોઈ બોલ્યા હોય તો એકાદ બે નેતાઓ જેને બોલ્યા છે, બાકીના નેતાઓ એ પોતાના હોદ્દાઓ ઉપર હોવા છતાં પોતાના સમાજની પણ ચિંતા કરતા નથી. અને એ જાહેરમાં આવવામાં, બોલવામાં એમની જે તકલીફ થઈ રહી છે એ પણ આપણે જેને સમજી શકીએ છીએ. અને મને લાગે છે કે લોકો પણ એ સમજે એવું હું માનું છું. અમે થંબનેલમાં કેટલાક નેતાઓની વાત કરી છે, એમના ચિત્રો મૂક્યા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદે શંકર ચૌધરી બેઠા છે, જે ઓબીસી સમાજના છે. અર્બુદા સેનાના સર્વે સર્વા વિપુલ ચૌધરી, જે ગઈકાલ સુધી અથવા તો હમણાં સુધી એમ કહીએ તો ચાલે, એ મહેસાણાની દૂધસાગર ડેરીના એ ચેરમેન હતા. અને અર્બુદા સેનાએ બહુ ગાજવીજ કરી, સરકારે એમને જેલમાં નાખ્યા અને એમની સરકાર સાથે સમાધાન થઈ ગયું. બીજા જે છે એ અશોક ચૌધરી છે, જે દૂધસાગર ડેરીના ચેરમેન છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ છે ને ઓબીસી ના છે. અને આ બધા નેતાઓ એ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ખૂબ ગૌરવ ધરાવે છે. પરંતુ એમના સમાજ માટે અથવા તો ઓબીસી સમાજ માટે કે એસટી સમાજ માટે કે એસસી સમાજ માટે જે કંઈ અન્યાયી વલણ જીપીએસસી અપનાવી રહ્યું છે એના વિશે એ લોકો મૂક પ્રેક્ષક છે. મને નવાઈ એ વાતની લાગે છે કે ચરાડાના હરિભાઈ વેલજીભાઈ ચૌધરી એ ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં, અને એમના પુત્ર પણ ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં, એ બહુ સ્પષ્ટપણે સમાજને થતા, ઓબીસી, એસસી, એસટી સમાજને થતા અન્યાયની બાબતમાં અને જીપીએસસીની સામે એ બાયો ચડાવે છે. હરિભાઈ ચૌધરી જ્યારે બોલી શકતા હોય તો બાકીના જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં છે, એ મેં જે ઉલ્લેખ કર્યો છે એ આંજણા ચૌધરી પટેલ સમાજમાંથી છે, આજે એમની મેં વાત કરી છે. પરંતુ એ જ રીતે ઠાકોર સમાજ હોય કે કોળી સમાજ હોય કે બીજા ઓબીસી સમાજ હોય કે એસટી સમાજ હોય કે એસસી સમાજ હોય, આપણે આ જીપીએસસી સામેની જે વાત છે એમાં કોઈ રાજકીય પક્ષાપક્ષી ન આવવી જોઈએ. અને સમાજને થતા અન્યાય, સમાજના યુવાધનને થતા અન્યાયની સામે એના નેતાઓ, એના ધારાસભ્યો, એના સંસદ સભ્યો એ અવાજ ઉઠાવે એ ખૂબ જરૂરી છે. અને હું માનું છું કે પ્રોફેસર રાઠોડે જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસ નક્કરપણે, એટલે કોઈ પણ જાતને એને ચેલેન્જ ન કરી શકાય એ રીતે એ પોતાની વાત મૂકે છે. અને હસમુખ પટેલ જે જીપીએસસી ના ચેરમેન રહ્યા છે, આઈપીએસ અધિકારી છે, એટલે પોલીસની દંડુકાશાહી અહીંયા પણ બેફામ રીતે ચલાવી રહ્યા છે. અને છતાં એમણે પણ કબૂલવું પડ્યું છે જે ગેરરીતિઓ થઈ છે, પણ એ ગેરરીતિઓ પાશેરામાં પહેલી પૂણી જેવી છે. મને લાગે છે રોજે રોજ જીપીએસસી ના ભોપાળા બહાર આવી રહ્યા છે. અને પ્રોફેસર રાઠોડ એમના અભ્યાસમાંથી આવા ભોપાળા બહાર લાવી રહ્યા છે. બીજા પણ જે લોકો છે, બીજી ચેનલો છે, ટીવી ચેનલો છે, સોશિયલ મીડિયામાં છે, આ બધાને અંદર બહુ સ્પષ્ટપણે વંચિત સમાજ જે છે આ રાજ્યનો, એને અન્યાય થઈ રહ્યો છે. એટલું જ નહીં, પણ જનરલ અને ઈડબ્લ્યુએસ ની સાથે પણ અમુક બાબતોમાં અન્યાયી વલણ થઈ રહ્યું છે. પરંતુ કોઈ સામૂહિક રીતે પ્રયાસો કરવા માટે આગળ આવતું નથી. એ શરમજનક વાત છે. ગુજરાતી નેતાગીરી માટે શરમજનક વાત છે. અને મને તો એવી અપેક્ષા હતી કે માનનીય વડાપ્રધાન જ્યારે ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવે ત્યારે એ જે બનાવટી અધિકારીઓ, અદાલતો, ન્યાયાધીશો, જે બનાવટી જે
ભોપાળા એટલા બધા બહાર આવ્યા એના વિશે, અથવા બચુ ખાપડ જે મંત્રી છે એમને એમના દીકરાઓના કૌભાંડ અને જેલવાસ એના વિશે કંઈ પગલાં લેશે એવી મને અપેક્ષા હતી. પરંતુ મારી એ અપેક્ષા એ મને લાગે છે કે પરિપૂર્ણ થઈ નથી. પરંતુ આપણે આપણી ઝુંબેશ ચાલુ રાખીશું. જે સમાજોને અન્યાય થાય છે એનો અવાજ આપણે બનતા રહીશું. યુવા પેઢીને માટે આ કામ આપણે કરી રહ્યા છીએ. આપણો અંગત સ્વાર્થ કોઈ છે નહીં. અને પ્રોફેસર રાઠોડ, આપ જે કંઈ વાત કરી રહ્યા છો એ તર્કબદ્ધ હોય છે, ડાટાને આધારે હોય છે, તમારા રિસર્ચમાંથી આવે છે. એટલે હું આપને વિનંતી કરું કે આ આપણા દર્શકોની સાથે એ વાત તમે શેર કરો. પ્રોફેસર રાઠોડ. નમસ્કાર. હવે આપણા જે બંધારણ છે એ બંધારણના રાજ્યના માર્ગદર્શક જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો રાજ્યોએ કચડાયેલો જે વર્ગ છે એના કલ્યાણ માટે એનો ઉપયોગ કરવો જોઈએ એવું આપણું બંધારણ કહે છે. કલમ નંબર 39C, રાજ્ય અર્થવ્યવસ્થાનું પ્રબંધન એવી રીતે કરશે કે જે ધન અને ઉત્પાદનના સાધનોનું અહિતકારી કેન્દ્રીકરણ ન થાય. મુદ્દો એ છે કે સરકારી નોકરી આપવી એ એક પ્રકારનું અર્થવ્યવસ્થાનું પ્રબંધન જ છે કે જેનાથી લાભાર્થીની આર્થિક સ્થિતિ સુધરતી હોય છે. તો આપણો રાજ્યનો માર્ગદર્શક સિદ્ધાંત એવું કહેશે કે એનું આયોજન એવું કરવું જોઈએ જેથી કરીને અહિતકારી કેન્દ્રીકરણ ન થાય. અહિતકારી કેન્દ્રીકરણ એટલે એનો લાભ ગણ્યા ગાંઠા લોકોને ન મળવો જોઈએ એવું આપણું બંધારણ કહે છે. કલમ નંબર જે 46 છે એ 46માં એવી જોગવાઈ કરવામાં આવી છે કે ઇકોનોમિક ઇન્ટરેસ્ટ ઓફ SC, ST એન્ડ અધર માર્જિનલાઇઝ કમ્યુનિટીઝ, કે SC, ST અને બીજો જે કચડાયેલો વર્ગ છે એના જે આર્થિક હિતો છે એ આર્થિક હિતોમાં સરકાર અફર્મેટિવ અને ઇન્ક્લુસિવ રીતે એ પોતે વધશે. એટલે કે એ વર્ગની બાદબાકી ન થાય એ આપણો બંધારણ એના રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતોમાં એ વાત કરે છે. હવે આ વાત સાથે આપણે જે હાલમાં જે પરીક્ષા લેતી જે એજન્સીઓ છે એ એજન્સીઓ પછી જીપીએસસી હોય, ગૌણ સેવા પસંદગી મંડળ હોય કે પોલીસ ભરતી બોર્ડ હોય, એમાં આ રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતોને નેવે મૂકી દેવામાં આવ્યું હોય એવું મારું સ્પષ્ટ માનવું છે. હું આપને 2-4 મુદ્દાથી આ વાતને સમજાવીશ કે પરીક્ષા લેતી જે એજન્સીઓ છે અને અભ્યાસક્રમ નક્કી કરતી જે એજન્સીઓ છે એમણે અભ્યાસક્રમ નક્કી કરતી વખતે આ જે માર્જિનલાઇઝ જે સેક્શન ઓફ ધ સોસાયટી છે, SC, ST અને બીજો જે કચડાયેલો વર્ગ છે એ બાકાત ન રહી જાય એની કાળજી રાખવી જોઈએ. પણ અહીંયા તો એનાથી ઉલટું આપણને જોવા મળે છે કે જે SC, ST, OBC અને અન્ય જે કચડાયેલો વર્ગ છે આર્થિક પછાત, એમાં EWS પણ આવી જાય, એમને અન્યાય થાય એવી વિગતો અભ્યાસક્રમ ઘડતી વખતે અને પેપર કાઢતી વખતે પણ આ ખેલ કરવામાં આવે છે. હું તમને ઉદાહરણ સાથે કહીશ. પહેલા તો જે અભ્યાસક્રમ જે આ રીતનો ફ્રેમ કરવામાં આવે છે એના 2-4 ઉદાહરણો તમને આપું. સૌથી પહેલા તો પોલીસ અને જે PSIની જે પરીક્ષા હતી એમાં દોડના માર્ક્સ હતા. જે વિદ્યાર્થી ઓછા સમયમાં દોડે, એટલે કે 25 મિનિટમાં 5000 મીટર એટલે 5 કિલોમીટર એમને દોડવાનો ક્રાઇટેરિયા હતો. પણ જે વિદ્યાર્થી ઝડપી દોડે, 20 મિનિટમાં દોડે તો PSIમાં એને 50માંથી 50 માર્ક્સ અને કોન્સ્ટેબલમાં એને પૂરેપૂરા માર્ક્સ 25માંથી 25 માર્ક્સ મળતા હતા. પરંતુ ગયા વર્ષે જે નવા જે ફેરફારો કર્યા એમાં આ નિયમ કાઢી નાખવામાં આવ્યો. હવે
એનું નુકસાન એ થશે કે ગામડાનો જે ખડતલ જે વર્ગ છે, એસસી એસટી જે વર્ગ છે, ગામડામાં જે મજૂરી વર્ગ છે, જે મજૂરી કરવા રોજ 2-3 કિલોમીટર ખેતરમાં એને જવાના 2-3 ટોપા થાય છે, એવા ખડતલ વિદ્યાર્થીઓ કે જે ઓછા સમયમાં ઝડપી દોડી શકતા હતા, એવા વિદ્યાર્થીઓની બાદબાકી થશે. અને અગાઉની જે પરીક્ષા છે, પરીક્ષામાં આ વર્ગના ઉમેદવારો એમાં સારો દેખાવ કર્યો, એટલે જાણી જોઈને આવું કર્યું હોય એવું ઘણા બધા લોકો માને છે. ગઈકાલે વિજાપુરની મિટિંગમાં ઠાકોર સમાજના આગેવાનો આ બોલ્યા, પણ કમનસીબી એ છે કે જાહેરમાં બોલતા એમને બીક લાગે છે કે આવું કર્યું છે કે આ માર્ક્સ કાઢી નાખ્યા છે એ ખોટા છે. એક આ પહેલો મુદ્દો છે. એક બીજો હથકંડો 2024માં લેવાયેલી લગભગ બધી જ પરીક્ષાઓ અને 2025ના શરૂઆતના જે 3-4 મહિનામાં લેવાયેલી પરીક્ષાઓમાં અપનાવ્યો તે છે મેથ્સ અને રિઝનિંગનું બિનજરૂરી વેઇટેજ. એમને ખબર છે કે ગામડાનો છોકરો મેથ્સ અને રિઝનિંગમાં કાચો પડવાનો છે, અમુક વર્ગનો છોકરો કાચો પડવાનો છે, તો આમણે બધી જ પરીક્ષાઓમાં મેથ્સ અને રિઝનિંગનું જે વેઇટેજ છે વધારી દીધું. પોલીસ કોન્સ્ટેબલમાં એનું વેઇટેજ 60% માર્ક્સનું મેથ્સ રિઝનિંગ, એટલું નહીં પણ એમાં 40% ના લાવો તો પાછા ના પાસ. પીએસઆઈમાં 100 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ અને એમાં પણ જો 40% તમે ન લાવો તો પછી પાછા સ્પર્ધામાંથી નીકળી જશો. હવે હું તમને વાત કરું કે ડીવાયએસઓની પરીક્ષામાં મેથ્સ રિઝનિંગ 25 માર્ક્સનો જૂના જે અભ્યાસક્રમમાં ઘડાયો ત્યારે, ક્લાસ 1-2માં મેથ્સ રિઝનિંગ એ 50 માર્ક્સનો અને પીએસઆઈમાં મેથ્સ રિઝનિંગ છે એ સીધું 100 માર્ક્સનું. હવે તમે વિચાર કરો કે ઉદાહરણ આપું છું કે બસ સ્ટેન્ડે એક બેનના ગળામાંથી કોઈ દોરો ખેંચીને ભાગી જાય છે અને 2 પોલીસવાળા ત્યાં ઊભા છે જેને 27નો વર્ગ આવડતો છે એ કામમાં આવવાનો છે કે પછી જેની ઝડપી દોડશે તે. મારું સાહેબે સ્પષ્ટ માનવું છે આમ કરવાથી પોલીસ દળ છે એને નબળું પાડવાનો પણ પ્રયાસ કર્યો છે. હું સ્પષ્ટ માનું છું, કારણ કે કેટલાક ઝડપી દોડનારા અને 2-4 માર્ક્સ માટે લેખિતમાં રહી જતા એવા વિદ્યાર્થીઓની સીધી બાદબાકી થઈ જશે. એટલે આ કર્યું. અને આ જે છે માત્ર પોલીસ અને પીએસઆઈમાં નહીં, સીસીઈની જે પરીક્ષા છે એમાં 100 માર્ક્સનું પેપર અને એમાં 70 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ અને ટાઈમ 1 કલાકનો. બીસી રાઠોડ એમાં પરીક્ષામાં બેસે તોય પૂરું ના કરી શકે, બીજા એક્સપર્ટ બેસે તોય પૂરું ના કરી શકે. અને મેં મારી રીતે સર્વે કરાવ્યો હતો કે જે એન્જિનિયરિંગ ફેકલ્ટીના હતા એવા વિદ્યાર્થીઓ 60ની ઉપર એ લખી શક્યા હતા, જ્યારે બાકીના મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એ 45ની ઉપર એ એટેમ્પ્ટ કરી શક્યા નહોતા. એટલે આ એક બીજી બાબત છે. એક ત્રીજી બાબત જે ખાસા સમયથી ચાલી આવતી હતી પણ ગયા વર્ષે પોલીસ ભરતી અને પીએસઆઈની ભરતીમાં એમણે ફેરફાર થોડો કર્યો છે કે રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ માત્ર ભણ્યા છે એ ભણ્યાના આધારે એમને માર્ક્સ આપવામાં આવશે. 1 વર્ષ ભણ્યો આટલા માર્ક્સ, 2 વર્ષ ભણ્યો આટલા માર્ક્સ, 3 વર્ષ ભણ્યો આટલા માર્ક્સ અને 4 વર્ષ ભણ્યો તો આટલા માર્ક્સ. કેવું ભણ્યો, એનું મેરિટ શું છે, ટકાવારી શું છે, એ કશું નહીં. અગાઉ મેરિટના આધારે માર્ક્સ આપવામાં આવતા, પણ અત્યારે આ વખતની જે પોલીસની જે ભરતી છે અને પીએસઆઈની ભરતી છે એમાં આ જે માર્ક્સ જે આપવાનું નક્કી કર્યું છે એ માત્ર વર્ષ આધારે એટીકેટી હશે તો એને મળી જશે અને ભણેલો હોવો જોઈએ. પાસ નાપાસનો પણ અંદર એવો ઉલ્લેખ કર્યો નથી. બીજી વસ્તુ એ છે કે એમાં એનું ઇન્ટેક કેટલું, માંડ 50-100 વિદ્યાર્થીઓ, જ્યારે પોલીસમાં જે ભરતીમાં જે બેસનાર જે વિદ્યાર્થીઓ છે, હમણાં જે પીએસઆઈની જે પરીક્ષા થઈ તો મુખ્ય પરીક્ષામાં લગભગ 1,02,000થી વધુ વિદ્યાર્થીઓ એ પરીક્ષા માટે લાયક થયા હતા. હવે આટલા બધા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના હોય અને તમે 40-50 જે વિદ્યાર્થીઓ છે એમને આટલી માર્ક્સની લાણી કરી દો, એ
ગુજરાત સિવાય બીજે કોઈ જગ્યાએ નથી સાહેબ. હું આ એટલા માટે કહું છું કે આ બાબતમાં હાઈકોર્ટમાં અમે મેટર બનાવ્યું છે અને એડવોકેટે જુદા જુદા રાજ્યના કેસ પણ એમાં એ ટાંક્યા છે કે આવી પાછલા બારણે માર્ક્સ આપી દેવાની આવી જોગવાઈ નથી. અગાઉ હતી પણ એમાં મેરિટ પ્રમાણે હતી. એક બીજી બાબત એ છે કે જે 22/5 તલાટીનો જે અભ્યાસક્રમ જાહેર કર્યો તે, તો તમારે ડીવાયએસપી બનવું છે, ડેપ્યુટી કલેક્ટર બનવું છે, તમારે જે મંડળીઓના રજિસ્ટ્રાર બનવું છે ક્લાસ 1 ની પોસ્ટ, કે તમારે મામલતદાર બનવું છે ક્લાસ 2, સેક્શન ઓફિસર બનવું છે ક્લાસ 2. એ પરીક્ષામાં અંગ્રેજી અને ગુજરાતીના માર્ક્સ ગણાશે નહીં, પણ તલાટીની પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી 100 માર્ક્સનો ફરજિયાત કરે છે. હવે આ જે છે એક પ્રકારની ચાળણી છે વિદ્યાર્થીઓને ચાળવા માટેના, અને ખાસ કરીને જે વીકર સેક્શન ઓફ ધ સોસાયટી છે એવા જ વિદ્યાર્થીઓ આમાંથી એ ચડાઈને બહાર નીકળશે. એટલે જે રાજ્યનીતિના માર્ગદર્શક જે સિદ્ધાંતો છે એનો આખો છેદ છે એ ઉડી જાય છે. બીજું આપણે એક વસ્તુ આપણે એ પણ જોઈ કે અત્યાર સુધી એક જ પરીક્ષા લેવાતી હતી, પ્રિલિમ પરીક્ષા, અને એના આધારે રિઝલ્ટ અપાતું હતું અને એ પરીક્ષા સારી રહેતી. હવે એના સામે ઉતર્ક એવો આપવામાં આવે છે, અને મારી પાસે વિડીયો છે પણ એ વિડીયો આપણે અત્યારે મૂકતા નથી, દર્શકો જોઈ લે. હસમુખ પટેલ સાહેબનો જ એ માટેનો કુતર્ક છે કે પહેલા જે એક જ પરીક્ષા લેવાતી એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં બેસી જતા અને ગેરરીતિઓનો અવકાશ રહેતો. પણ જો પરીક્ષા 2 ભાગમાં લેવામાં આવે તો ગેરરીતિઓ અટકાવી શકાય, એટલે આપણે 2 ભાગમાં કરી. એટલે આવો એમને જે તર્ક આપ્યો છે મને તો ગળે ઉતરતો નથી, એ એમનો એ જાણે. એટલે એક આ બાબત એ થઈ છે. બીજી બાબત એ છે કે અત્યાર સુધી જે પરીક્ષા છે એ ધોરણ 12ના બેઝ ઉપર તલાટીની લેવાતી હતી અને પહેલા ગ્રેજ્યુએશન ઉપર એ કર્યું છે. આદિવાસી જે વિસ્તારો છે એને તો ખૂબ મોટું નુકસાન થશે એવું આદિવાસીના વિદ્યાર્થીઓને અવારનવાર મેસેજ એ આવે છે. અને છેલ્લી બાબત એ છે કે અભ્યાસક્રમ એવો રાખવાનો કે તમે કોચિંગ વગર પાસ ન થાવ. અભ્યાસક્રમ એવો રાખો કે કોચિંગ વગર તમે પાસ ન થઈ શકો. તલાટી જે છે એની પરીક્ષામાં જે 3 મુખ્ય પેપરો એમણે લાવ્યા છે, ગુજરાતી, અંગ્રેજી અને જે જીએસનું પેપર છે, તો એ પેપરમાં દરેક વિદ્યાર્થીને ઓછામાં ઓછો 10,000 રૂપિયા ખર્ચ પડશે, દરેક વિદ્યાર્થીને એની તૈયારી માટે. કેટલીક એકેડેમીઓ તો એ 25,000થી પણ વધારે ફી લેશે. હવે જે ગરીબ વર્ગ છે, માંડ પૂરું કરે છે, એને આ ખર્ચો પોસાશે નહીં. એટલે આ વસ્તુ છે. અને એમની એક બીજી વ્યાજબી ફરિયાદ એ છે, અને આપે પણ કદાચ જાણ્યું હશે, સોશિયલ મીડિયામાં ફરે છે કે સપ્ટેમ્બર 2024માં ડીવાયએસઓની જે પરીક્ષા થઈ અને એ પરીક્ષામાં જે જીપીએસસી લીધી, જે સામાન્ય અભ્યાસનું પેપર હતું ને એમાં પહેલો પ્રશ્ન એ 61માં બંધારણીય સુધારાનો એ પૂછાયો છે. હવે આ જે 61મો બંધારણીય સુધારો એટલે મતદાતાની ઉંમર 21 વર્ષથી તો ઘટાડીને એને 18 કરવામાં આવી. આ ટૂંકમાં એનો મુદ્દો છે. લોકશાહીમાં એનું મહત્વ આવો પ્રશ્ન પૂછાયો છે. હવે એક વિદ્યાર્થીએ એવું લખ્યું છે કે આ સુધારા અધિનિયમ હેઠળ છોકરીની પરણવાની ઉંમર એ 18 વર્ષ કરવામાં આવી અને છોકરાની ઉંમર 21 વર્ષ કરવામાં આવી. દેસાઈ સાહેબ, આપને જાણીને આશ્ચર્ય થશે અને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કે આ વિદ્યાર્થીને 10માંથી 6.5 માર્ક્સ આપ્યા છે. 10માંથી 6.5 માર્ક્સ આપ્યા છે. આવો જ એક બીજો મુદ્દો એમાં પેપરનો છે, તો એમાં પૂછ્યો છે 61મો બંધારણીય સુધારો અને વિદ્યાર્થીએ જવાબમાં 52મો બંધારણીય સુધારો લખ્યો છે પક્ષ પલટા અંગેનો. એટલે એને પક્ષ પલટા અંગે લખ્યો છે, તો એ વિદ્યાર્થીને
8.5 માર્ક્સ આપ્યા છે 10માંથી. તલાટીના વિદ્યાર્થીઓની ફરિયાદ એ છે કે તમારી પાસે જો આવા એક્ઝામિનર છે તો અમને ડિસ્ક્રિપ્ટિવમાં અન્યાય નહીં કરે એની શી ખાતરી. એક બીજી બાબત જે મેં વર્ષ પહેલા કહી હતી તે બાબત એ છે કે PSI નું જે પેપર છે એ પેપરમાં જે ગુજરાતી અને અંગ્રેજીનું પેપર છે એમાં 70 માર્ક્સનું જે ગુજરાતી છે એમાંથી 30 માર્ક્સનો એમને નિબંધ રાખ્યો છે. હવે નિબંધમાં આવો ખેલ નહીં થાય એની શી ખાતરી, કારણ કે માર્ક્સ એમાં વેરિએશન રહેશે. એટલે આ લોકો અભ્યાસક્રમ પણ એવો કરે છે અને પેપર પણ અઘરું કાઢે છે. આપ કહેતા હોય તો એનો ખુલાસો. હા બોલો, આપ કંઈક પૂછતા હતા. આપે જે વાત કરી પેલા બંધારણીય સુધારાના સંદર્ભમાં, RTI માં મને લાગે છે કે એ સંબંધિત જે ડોક્યુમેન્ટ છે એ અવેલેબલ છે અને એની અંદર આ જવાબ અને એને આપેલા માર્ક્સ એ પણ અવેલેબલ, એટલે એની અંદર દેખાય છે. મારી પાસે પણ એ આપના તરફથી આવ્યો પહેલો જ પ્રશ્ન છે. એટલે લોકો કહેશે કે ભાઈ આ ફેક છે, ફેક કરવાનો પ્રયાસ પણ થશે કે આવું કોઈ અમારે ત્યાં પેપર નથી, એ એમનો વિષય છે. પણ એક આ જે બાબત બની છે એ ખોટું છે. હવે એક પોલીસ કોન્સ્ટેબલનું પેપર અમે કેમ અઘરું કર્યું એ અંગે એક વિડિયો છે. અમે જે પેપર કાઢ્યું તો અમારી પાસે 2 કલાકનો સમયમાં અમારે 100 પ્રશ્નો પૂછવાના હતા. અમે બહુ સહેલા પ્રશ્નો પૂછીએ તો લોકો બહુ ઝડપથી પેપર પૂરું કરે. હસમુખભાઈ નો છે. અમારે પડકાર હતો. એ પડકારને અમે એ રીતે કર્યું કે અમે એ રીતના મલ્ટિપલ, મને લાગે છે વોલ્યુમ ઓછું છે એટલે વિદ્યાર્થીઓ જોઈ લેશે. હા, વિદ્યાર્થીઓ જોઈ લેશે, ઉમેદવારો જોશે. અને કદાચ મને લાગે છે ઘણા તબક્કે એવું થાય છે. આપે હમણાં શરૂઆતમાં છે ને જે ઉલ્લેખ કર્યો, એફર્મેટિવ એક્શનની વાત આવી અને EWS ને માટે જે ચુકાદો આવ્યો સુપ્રીમ કોર્ટનો, જેને મંજૂરી આપી, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ નરીમાને એમ કહ્યું કે આ ચુકાદો બંધારણની વિરુદ્ધ છે. એ પછી એમને નિવૃત્તિ પછી જે ઇન્ટરવ્યુ આપ્યા એની અંદર પણ ચુકાદો જેને મેળવી લેવાયો સુપ્રીમ કોર્ટનો, એ આપણે જાણીએ. હું માનું ત્યાં સુધી સર્વસંમતિથી નહોતો મારા ખ્યાલ મુજબ. નહીં, અને પણ આ છે ને ઇન્ટરવ્યુ, જસ્ટિસ નરીમાનનો ઇન્ટરવ્યુ છે, એ એમ કે છે કે આ છે ને બંધારણની વિરુદ્ધમાં છે. બીજું મારે તો એટલું જ કહેવું છે કે આપણે ત્યાં ઘણી વખત એમ કે છે અમેરિકામાં એમ કે ક્યાં અનામત છે, પણ અમેરિકામાં એફર્મેટિવ એક્શન છે. અનામતના વિકલ્પે ત્યાં આગળ એફર્મેટિવ એક્શન છે, આપણે બધા જાણીએ છીએ. બીજું કે આ જે EWS નો ચુકાદો આવ્યો છે અથવા તો એનું થયું છે, એનો અર્થ એ થયો કે હવે તમામ સમાજો એ અનામતમાં છે, કોઈ એક સમાજ અનામતમાં નથી એવું નથી. અને એના માપદંડો શું છે? એની આર્થિક આવક અથવા તો એટલે એની આર્થિક સ્થિતિ અથવા તો બીજા બધા જે એના માપદંડો છે, અને ખોટા સર્ટિફિકેટ જે રીતે અપાય છે, મને લાગે છે કે એની બાબતમાં પણ બહુ ચોકસાઈ રાખવાની જરૂર છે. હવે બીજું એ છે કે જે EWS છે એનો ઉપયોગ GPSC એક હથિયાર તરીકે કરી રહી છે. મારે આ વાત આપણા દર્શકો સમક્ષ મૂકવીશ. હવે હું આપને થોડીક વિગતો આપું કે 19/3/2025 જે ચર્ચામાં રહેલું જે રિઝલ્ટ છે, દેસાઈ સાહેબ, હું જેટલી વખત એનો અભ્યાસ કરું છું ને એટલી વખત એમાંથી કંઈક ને કંઈક ગોટાળો બહાર આવે છે. અને હું તો આ એક જ પરીક્ષાનું આ ડિટેલમાં લઈને બેઠો છું. જો આપણે બીજું લઈને બેસીએ તો આવા કોથળામાંથી ઘણો બધો નીકળ્યા, તમને ઘણો બધો નીકળે. હવે મારે જે વાત કરવી છે એ છે કે જે પરીક્ષા છે એ પરીક્ષામાં 727 વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા, રાઈટ? હવે એમાં જે ખેલ થાય છે તે પહેલા આપણે એક વસ્તુ તો જોયું કે ઇન્ટરવ્યુના આગલા દિવસે સંબંધિત સંસ્થામાં જઈને માહિતી આપી આવે છે, એ વસ્તુ તો જોઈ.
સુરતમાં જે ઔદ્યોગિક સુરક્ષા અને જે સ્વાસ્થ્ય અધિકારીનું જે પેપર હતું એમાં પણ એક અધિકારી ત્યાં ગાઈડન્સ કરવા ગયા, વિદ્યાર્થીઓએ રજૂઆત કરી, પણ જીપીએસસી દ્વારા કોઈ એનો મેસેજ કે જવાબ આપ્યો નથી કે આ ખોટું છે, એવો રદિયો પણ આપ્યો નથી. રાઈટ, એટલે આ વસ્તુ ખરેખર તો એના વિરુદ્ધમાં તપાસ થવી જોઈએ. પણ હું જે કહેવા માંગુ છું કે ઇન્ટરવ્યુ પહેલા જીપીએસસી પણ થોડુંક સેટિંગની ગોઠવણ કરી લેતી હોય એવું લાગે છે. કઈ રીતે એ હું તમને સમજાવું છું કે જે આ જે પરીક્ષા છે 727 વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુમાં એમણે બોલાવ્યા, તો આ 727 વિદ્યાર્થીઓમાંથી એમણે 33.14% વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર ઈડબ્લ્યુએસ ના બોલાવ્યા. તમે વિચાર કરો કે ઇન્ટરવ્યુમાં જે બધાને બોલાવાના છે એમાંથી ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ એ ઈડબ્લ્યુએસ ના બોલાવ્યા છે. એમણે 241 વિદ્યાર્થીઓને એમણે ઇન્ટરવ્યુમાં બોલાવ્યા છે. એકચ્યુઅલી હકીકતમાં જો 10% જે અનામત છે તો એમને 73 બોલાવાના થાય, પણ આટલા બોલાવ્યા છે. ઓબીસીમાં 196 બોલાવાના થાય, પણ એમણે 191 બોલાવ્યા છે. એસસીમાં સંખ્યા સેમ છે, એકનો જ તફાવત છે. અને એસટીમાં જે છે એ 109 બોલાવાના થાય, એની જગ્યાએ 58 બોલાવ્યા છે. આટલા બધા એમાં ઓછા બોલ્યા છે. હું ટકાવારીમાં જો કન્વર્ટ કરું તો ઈડબ્લ્યુએસના 33.14%, ઓબીસીના 26.27%, એટલે કે 27% પણ ઓછા, એસસીના 7.01%, એટલે એમનો કોટા બરોબર છે. પણ જે એસટી છે એની જે 15% અનામત છે, પણ એમને 7.97% જ બોલાવવામાં આવ્યા છે. ઘણી બધી ફરિયાદો મળી છે કે આદિવાસીઓની અનામત જે હોય છે એમાં છે ને એમને અન્યાય થઈ રહ્યો છે. આપે આ એક ઉદાહરણ આપ્યું, પણ આવું ઘણી બધી બાબતોમાં થયું છે કે એમને 15% ને બદલે ઓછા ટકા ની પેલી આવે છે. પણ એ નવી ભરતી જે થાય છે એના સંદર્ભમાં જ આપ કહી રહ્યા છો. હા, હવે બીજી બાબત એ છે કે ઔદ્યોગિક સ્વાસ્થ્ય સુરક્ષાનું જે સુરતનું જે આપણે જોયું, તો એમાં પણ એમણે ઈડબ્લ્યુએસના 28% વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુમાં બોલાવ્યા છે. અને એસસીના 5.35% અને એસટીના 6.25% બોલાવ્યા છે. ઓબીસીના એમણે 37% બોલાવ્યા છે. કઈ રીતે એમને ગણિત? હા, એક લોજિક એવું હોઈ શકે કે છેલ્લા નંબરના જો માર્ક્સ સરખા હોય તો 5-10 વધી જતા હોય છે, પણ 73 ના બદલે એ આંકડો 241 તો ન જ પહોંચે. રાઈટ, એટલે આ વસ્તુ છે એ ધ્યાનમાં રાખવાની છે. બીજી વસ્તુ મારે એ કહેવાની છે કે જે જનરલના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને પણ મારે ટકોર કરવાની છે કે આ જે અનામતના જે 4 કેટેગરી છે એમને એમની સંખ્યામાં બોલાવ્યા પછી બાકીના બધા એ જનરલના હોવા જોઈએ. પણ જનરલ વાળાની જે સ્થિતિ છે હું તમને ત્યાં કહીશ, તો એમને 183 જેટલા જનરલના બોલાવ્યા છે. પણ 4 અનામત કેટેગરીને જો બાદ કરીએ તો એકચ્યુઅલી એમને 290 જેટલા જનરલના વિદ્યાર્થીઓને બોલાવવા પડે, જો 10% જે અનામત છે તેને ધ્યાનમાં રહેતા. હવે અહીંયા ખોટી કોઈ દલીલ રોસ્ટરની કરે તો પણ એ ચાલે એવી નથી, કારણ કે ઈડબ્લ્યુએસમાં આ જે જાહેરાત છે એમાં 102માં અનામત જગ્યાઓ 9 છે જેમને ભરવાની છે. ઓબીસીમાં એ 22 જગ્યાઓ છે, 27 નહીં, એ રોસ્ટર પ્રમાણે. અને એસસીમાં 5 જગ્યાઓ છે અને એસટીમાં 18 જગ્યાઓ છે અનામતની. તે 18 ભરી દીધી છે. હવે આમાંથી એક એવું અનુમાન તારવી શકાય છે કે એમણે જે એસટીના જે ઉમેદવારો છે એમને 7.97% જ ઇન્ટરવ્યુમાં બોલાવ્યા છે. તો એની પાછળની મનસા એ હોઈ શકે કે જો એમને
15% પ્રમાણે જો એમના ઉમેદવારો બોલાવ્યા હોત તો આ 18 જે વિદ્યાર્થીઓ છે એ સિવાય બીજા 2-3 જણા એ ઓપન કેટેગરીમાં ગયા હોત. એટલે આ જે ઇન્ટરવ્યુ છે માત્ર ઇન્ટરવ્યુ દરમિયાન નહીં પણ ઇન્ટરવ્યુ પહેલા પણ આંકડાઓનું બધું આયોજન કરીને ઇન્ટરવ્યુ ગોઠવાતું હોય એવું આપણને આ 2 પરીક્ષામાં તો સ્પષ્ટ દેખાય છે. એક ત્રીજી પરીક્ષાની હું તમને વાત કરું કે નાયબ ભૂમિ મોજણી અધિકારીની એક પરીક્ષા હતી. એમાં 3 બિન અનામત, એક બિન અનામત મહિલા અને એક ઓબીસીની જગ્યા હતી. એમાંથી પરીક્ષાને આધારે 21 વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા. અહીંયા પણ એક મુદ્દો છુપાયેલો છે, સમજવાની જરૂર છે કે ઇન્ટરવ્યુ પહેલા તમે ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન માટે બોલાવો છો ત્યારે વિદ્યાર્થીઓની ઓળખાણ થઈ જાય છે. આ વસ્તુ તમે સમજી લો કે આ કઈ કેટેગરીનો છે, આ છે તે, એ ત્યાં એની ઓળખાણ થઈ જાય છે. અને પછી એમાંથી કેટલા લોકોને ઇન્ટરવ્યુ માટે અપાત્ર ઠેરવવા એવો નિર્ણય ત્યાં લેવાઈ જાય છે. એટલે આ બેવડી રીતે નુકસાન ત્યાં થાય છે. અને જ્યારે ત્યાં થયું ત્યારે 12 વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા. ઓબીસીના બીજા લાયક ઉમેદવારો હતા તો એમને કહ્યું કે અમને કેમ ન બોલાવવામાં આવે? તો જવાબ એવો મળ્યો કે તમારી એક જગ્યા છે એ જગ્યા માટે 6 જેટલા ઉમેદવારો ઇન્ટરવ્યુ માટે અમને મળી ગયા છે એટલે બાકીને બોલાવાય નહીં. આવું લોજિક એમને સમજાવ્યું. હવે એક માટે મને લાગે છે કે આપણે આજનો એપિસોડ થોડોક પૂરો કરવા તરફ જવું પડશે કારણ કે સમયનું બંધન છે. પણ આવા તો અનેક ભોપાળાઓ બહાર નીકળવાના છે. પણ આજે એક બહુ જ મોટી ઘટના બની છે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટની વિરુદ્ધમાં જઈને ગુજરાત સરકારે જે ઓબીસી માટે જેને ફ્લેટ 27% એ પંચાયતી રાજની ચૂંટણીઓમાં જે બેઠકોની જાહેરાત કરી હતી એ ખરેખર તો 27% ફ્લેટ આપી શકાય નહીં. પણ સરકાર છે ને મનસ્વી રીતે આવા નિર્ણયો લે છે. અને આજે રાજ્ય ચૂંટણી પંચે 8,326 ગ્રામ પંચાયતો એની ચૂંટણી જાહેર કરી છે. ઘણી મોડી જાહેર કરી છે. અને 22 જૂને ચૂંટણી યોજાશે અને 25મી જૂને મતગણના થશે. 2 વિધાનસભાની 2 બેઠકોની પેટા ચૂંટણી પણ જાહેર થઈ છે. એટલે કે ભર ચોમાસે મતદાન કરવા માટે આપણી સરકાર ચૂંટણી યોજી રહી છે. એ પણ એક મને લાગે છે કે નવો ચીલો પાડી રહી છે. પણ એને પૂછવા વાળું કોઈ નથી કારણ કે સમાજોના વિવિધ સમાજોના આગેવાનો છે એ માત્ર આંગળી ઊંચી કરનારા રહ્યા છે અને એ છે ને બોલી શકે એવા નથી. એમની મજબૂરીઓ છે અને ગુજરાતની પ્રજા એ સાખી લે છે. એટલે આ બાબતમાં પણ ચૂંટણીની અંદર પણ છે ને ઘણો મોટો અન્યાય થઈ રહ્યો છે. ભલે હાઈકોર્ટમાં છે ને આ મામલો ગયો છે પણ મને કહેવા દો કે જસ્ટિસ ઝવેરી કમિશન અને એના પછી એનો અહેવાલ આવ્યા પછી અહેવાલ તો હજુ જાહેર થયો નથી. એ પબ્લિકમાં આપ્યો, પબ્લિક ડોમેનમાં આપ્યો નથી. અને તમામ જે રિઝર્વ કેટેગરી છે અને જનરલ કેટેગરીને પણ એમાં અન્યાય થયો છે. આ હું અધિકૃત રીતે કારણ કે મારો અભ્યાસ છે એટલા માટે કહી રહ્યો છું. એટલે મને લાગે છે કે ગુજરાત સરકાર બેફામ બનીને પોતે નિર્ણયો કરે છે અને એ નિર્ણયો સામે કોઈ અવાજ ઉઠશે નહીં એવી એને ખાતરી છે. અને મને લાગે છે કે આપણે રાઠોડ સાહેબના બાકીના જે એમના રિસર્ચના જે મુદ્દાઓ છે એ આવતા એપિસોડમાં આપણે જરૂર લઈશું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપણી સાથે જીપીએસસીના ગૌણ સેવા ભરતી બોર્ડના અને બીજા પણ જે સરકારી નોકરીઓની અંદર જે રીતે છે ને કોન્ટ્રાક્ચ્યુઅલ લેબર અથવા તો એ જે રીતે 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર કે એ બધા લે છે એવા અન્યાયી મુદ્દાઓની વાત આપણે કરતા રહીશું આવતા એપિસોડમાં. આજે આટલી વાત અને ફરી મળીશું નવા એપિસોડમાં. આજનો એપિસોડ આપને જો ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો.
ખાસ કરીને યુવા ધનને જે અન્યાય થઈ રહ્યો છે, વંચિત સમાજને જે અન્યાય થઈ રહ્યો છે, એની સામે આપણે અવાજ ઉઠાવવાના જ છીએ. અને રાઠોડ સાહેબનું રિસર્ચ એ આ દિશામાં આપણને ખૂબ ઉપયોગી થવાનું છે, એ મારે અંતમાં કહેવું જોઈએ. નમસ્કાર.